વિસાવદર તાલુકાના સરસઈ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને કુમકુમ તિલક કરી ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। જન કલ્યાણકારી લક્ષી યોજનાના લાભાર્થીઓને લાભ વિપરીત મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પ્રતિભાવો વર્ણવ્યા હતા। દરેક વ્યક્તિ સરકાર સુધીની યોજનાકીય લાભો અંત્યોદય પરિવાર સુધી પહોંચાડવાને વિકસિત ભારતની પરિક્રમાને સાકાર કરવાના ઉદ્દેશથી આજે વિસાવદર તાલુકાના સરસઈ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગ્રામજનોએ યાત્રાને અતિથિઓને કુમકુમ તિલક કરી પુષ્પ પાંદડથી સત્કાર્યા હતા। આ કાર્યક્રમનો દ્વીપ પ્રાગટ્ય કરી જિલ્લાના સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલની ઉપસ્થિતિમાં સરસઈ ગામના ગ્રામજનોએ સંબોધતા જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં સરકારશ્રી દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો સુદંડ આયોજન અંતર્ગત આજે સરસઈ ગામે મહાનુભાવની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી હતી। ત્યારે ગામમાં એક પણ ગ્રામજન કલ્યાણકારી યોજનાથી વંચિત ન રહે તે સાથે તકેદારી રાખી યોજનાની જાણકારી મેળવવા જણાવ્યું હતું। જૂનાગઢ જિલ્લામાં સહકારી બેંક માળખાના વિસ્તૃતીકરણ માટે વિગતો પણ રજૂ કરવામાં આવી। આ પ્રસંગે સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાએ ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે ભારત અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટેનું વિઝન પ્રસ્તુત કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની રહેશે। કલ્યાણકારી યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના દ્વારા આ વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા જન કલ્યાણકારી યોજનાઓ આ યાત્રા દ્વારા છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવાનો પ્રયાસ સાર્થક બની રહ્યો છે। સાથે આગામી 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતે નીચ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ પ્રસંગે ગામને સ્વચ્છ અને ગામના ધાર્મિક મંદિરોને સ્વચ્છ રાખવા આહવાન કર્યું હતું। વિનંતી છે ગામના તમામ આગેવાનો, વડીલોને અને યુવાનોને કે આપણે વિધવા સહાય સરકારની યોજનાના ઘણા લોકો લાભ પણ નથી લઈ શકતા। સરકારના યોજનાના લાભ માટેનો આ સંકલ્પ છે। આપણે પણ એક એવો સંકલ્પ લઈએ કે આપણે સામાન્ય માણસ, નાના માણસને તાલુકા પંચાયત અને મામલેદાર કચેરી લગીને એના ડોક્યુમેન્ટ પહોંચાડી અને એને કેવી રીતે લાભ મળે એ રીતનો એક સંકલ્પ લઈ નરેન્દ્ર મોદી સાહેબે વિચાર્યું કે છેવાડાનો ગરીબ માણસ કોઈ સરકારની લાભથી વંચિત તો નથી રહેતો ને, એટલા માટે આ સંકલ્પ યાત્રા છે। ઘરે જઈને કોઈ અનેક યોજનાઓ સરકારશ્રીની છે સાહેબ, અનેક યોજનાઓ, ઘણી યોજનાઓ તો આપણા સુધી આપણને ખબર પણ નથી। એના માર્ગદર્શન માટે આ રથ કાઢવામાં આવ્યો છે અને વિકસિત ભારત અત્યારે આપણે સંકલ્પ લીધો 2047 સુધીમાં આપણું રાષ્ટ્ર, આપણો દેશ, મોદી સાહેબનું સપનું છે કે આપણે વિશ્વગુરુ બનીએ સાહેબ। એના માટેનો સંકલ્પ લીધો છે આપણે આજે કે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જોઈએ। આજે જમીન તમે બંજર થઈ ગઈ છે, રાસાયણિક ખાતરોને આપણે જોઈએ। 2047માં આ દેશ આઝાદીના 100 વર્ષની ઉજવણી કરતો હશે, ત્યારે આ દેશ એક વિકસિત રાષ્ટ્ર તરીકે દરેક ક્ષેત્રમાં ભારત એક શક્તિશાળી દેશ બને એટલા માટે છેલ્લા 2 મહિનાથી આ મોદીની ગેરંટીની ગાડી સમગ્ર ભારત દેશના ગામડે ગામડે જઈ અને સરકારની યોજનાઓ જે લોકોએ લાભ લીધો હોય એમનો અભિપ્રાય મેળવવો, એમને પડેલી મુશ્કેલીઓ એ જાણવી અને આવનારા સમયમાં જે કોઈ પણ લાભાર્થી હજી પણ બાકી હોય એમને લાભ અપાવવા માટે આ મોદીની ગેરંટીની ગાડી એ ગામડે ગામડે જઈ અને લોકો વચ્ચે સરકારની જવાબદારી છે કે દરેક લોકોને પોતાની ઘર ના હોય એમને ઘર મળે, આરોગ્યનું આયુષ્માન ભારતનું કાર્ડ મળે, એની પણ જવાબદારી છે અને ગામની પણ જવાબદારી છે કે આપણે જ્યારે 2047માં આ ભારત દેશ એ વિશ્વની મહાસત્તા બનવા જઈ રહ્યો હોય, વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યો હોય, ત્યારે આપણું ગામ પણ પાછળ ના રહી જાય।
એટલા માટે આપણે કૈલાસબેન રમેશભાઈ સાવલિયા છે. હું ગામ સરસઈ ગોરખપરાથી આવું છું. આજના વિકસિત સંકલ્પ રથયાત્રામાં ઉપસ્થિત આ મહાનુભાવો, આગેવાનો, ભાઈઓ બહેનો તથા વહાલા વિદ્યાર્થીઓ, આજે હું રજૂ કરીશ મેરી કહાની મેરી જુબાની, એટલે કે મારી જ વાતો મારા મોઢેથી. અમારા મિશન મંગલ યોજના દ્વારા આ ગામ સરસઈમાં 28 મંડળો કુલ સક્રિય છે. તેમાંનું એક મારું મંડળ છે સંગમ સખી મંડળ. મિશન મંગલ યોજના દ્વારા હું આ મંડળમાં જોઈન્ટ થયેલ છું અને ઘણા લાંબા સમયથી હું આ મંડળમાં કાર્યરત છું. અમારા મંડળમાં કુલ 10 સભ્યો છે. 10 સભ્યોનું અમે બચત કરીને બેંકમાં ખાતું છે તેમાં અમે બચત જમા કરાવીએ છીએ. તેમજ બેંક દ્વારા પણ અમને લોન આપવામાં આવે છે અને રિવોલ્વિંગ ફંડ પણ આપવામાં આવે છે, જે અમે દરેક બેન પોતાના આજીવિકા માટે ઉપયોગ કરીએ છીએ. અને જે બેનને વધારે જરૂરિયાત હોય તેને અમે પહેલા આપીએ છીએ. તેમજ સરકારશ્રી તરફથી ઘણી બધી એવી તાલીમો આપવામાં આવે છે, જેનાથી ઘણી પછાત વર્ગના બહેનો પણ આજે પગભર થયા છે. આ મંડળ મેં પોતે પણ લાભ લીધેલો છે. 2 લાખ રૂપિયાની લોન ઉપાડી, જેના થકી હું ગૃહ ઉદ્યોગ ચલાવું છું ને એક દુકાન પણ ચલાવું છું. તેનાથી મને સારી એવી આવક મળી છે. આ વર્ષે અમારી 28 મંડળોમાંથી કુલ 20 મંડળોમાંથી એક ગ્રામ સખી સંઘ મંડળ બનાવવામાં આવ્યું છે, જેના તરફથી સરકાર તરફથી અને મિશન મંગલ યોજના દ્વારા અમારા આ મંડળોને 25 લાખ રૂપિયાનો CIF ફંડ આપવામાં આવેલો છે, જે અમે દરેક મંડળને 1.5 લાખ રૂપિયા ફાળવશું, જે બધા જ બહેનો પોતાના આજીવિકા માટે ઉપયોગ કરી શકશે. જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના સરસઈ ગામના રહીશ હું રણછોડભાઈ નાનજીભાઈ જોધાણી. મારી ઉંમર 68 વર્ષની છે. મને એક વખત બીમાર થવામાં મને એમ થયું, દુઃખ થયું કે મારી પાસે પૈસાની સગવડ થઈ એમ નથી. તે હું સરકારી જુનાગઢ દવાખાને ગયો. ત્યાં 213 નંબરની અંદર મને બેને એડમિટ કરી અને મારી તપાસ કરી. ત્યાં કારણે સરકારી દવાખાનામાં મારો કાર્ડિયોગ્રાફ કાઢ્યો, સોનોગ્રાફી કરીને પછી બેને મને કીધું તમને હાર્ટ એન્ડ ગાંઠનું ઓપરેશન કરાવવું પડે, એમ ચાની કોઈ દવા હોય નહીં. પછી હું અમારા ગામના સરકારી દવાખાનામાં આવ્યો. ત્યાં પણ મેં મેડમને અને એક ભાઈ છે એને વાત કરી, તો મેં કે તમે આ ઓપરેશન તો તમારે કરવું પડે, પણ મેં કીધું મારી પાસે કોઈ આયુષ્યમાન કાર્ડ નથી. તો મને એણે તાત્કાલિક આયુષ્યમાન કાઢી અને જે મારા મોબાઈલમાં આવતા નહોતું, તો મારા દીકરાના મોબાઈલમાં આયુષ્યમાન કાર્ડ નાખી અને કાર્ડ કમ્પ્લીટ કરાવ્યું હતું. ત્યાર પછી હું ડૉક્ટર સતાસિયા સાહેબને અહીંયા જુનાગઢ ગયો. તેને આયુષ્યમાન કાર્ડ બતાવીને એને કીધું તમારું ખર્ચ તમામ સરકાર લઈ લેશે, આ સરકાર બહુ સારી છે, તમારે એક પણ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી, એટલે તમે અહીંયા એડમિટ થઈ જાઓ. એટલે હું ત્યાં સતાસિયા સાહેબને દાખલ થયો. મારું 27/12/23ના રોજ મારું ઓપરેશન કર્યું. આજે મારે 20 દિવસ થયા છે અને હું અત્યારે સારામાં સારું મને છે અને દવાથી મને ખૂબ લાભ થયો છે અને સરકારના તરફથી તો લાભ થયો છે. પણ અમારા झोपड़ी की रात आई आंगनवाड़ी किशोरियों ने इनाम ગુજરાતના 18,000 ગામડાઓમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને આપણા જિલ્લામાં આ અંતિમ પડાવમાં છે. સંકલ્પ યાત્રા એટલે સરકાર એ ગામમાં આવી અને ગ્રામજનોને લાભ કઈ રીતે મળે, સરકારની કેન્દ્ર અને ગુજરાત સરકારની યોજનાઓનો લાભ કઈ રીતે મળે એના માટેની માહિતી આપનારો આ કાર્યક્રમ છે. એમને પ્રમાણપત્ર શ્રી પર આપણે બધું સંકલ્પ હતો બીમારીના ખર્ચની ચિંતા ખાંડમાં આપી દીધા પ્રોટીન વાળી વસ્તુ કોઈ પણ સમજાવો.
કરી અને સ્વચ્છ કરી અને એ દિવસે સૌ સહભાગી થઈએ એવું આહવાન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે સંત રોહિદાસ આશ્રમમાં જ્યાં ગંગામાં પ્રગટ થયા છે, ભગવાન ભૈરવનાથનું સ્થાન છે, એવા પવિત્ર રોહિદાસજીની આશ્રમમાં આજે અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પ્રધાનમંત્રીએ જે આહવાન કર્યું તીર્થક્ષેત્રોને સ્વચ્છ બનાવીએ, એના ભાગરૂપે આજે સંત રોહિદાસ આશ્રમમાં તમામ મંદિરોના સ્વચ્છ કરવામાં આવ્યા છે. ત્યાંનો કચરો દૂર કરી અને મંદિરને તીર્થક્ષેત્રને સ્વચ્છ કરી અને આગામી 22મી તારીખે આ વિસ્તારના લોકો પણ દિવાળી જેમ આપણે મનાવીએ છીએ એવી રીતે 22મી તારીખે દીપ પ્રાગટ્ય કરી, ઘરે ઘરે દીપ પ્રાગટ્ય કરી અને રામલલ્લાની શોભાયાત્રા નીકળે, સરસઈ ગામ અયોધ્યા બને એવું આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે આપણે સૌ 22મી તારીખે જ્યારે ભગવાન રામલલ્લાના દર્શન કરીશું ત્યારે સૌ સહભાગી થઈએ એ વિનંતી. આજે વિસાવદર તાલુકાના સરસઈ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી આજે આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આગામી 22મી તારીખે ભગવાન રામલલ્લા પોતાના મંદિરમાં બિરાજમાન થવાના છે. જ્યાં રામનો જન્મ થયો ત્યાં રામલલ્લાનું મંદિર બનવું જોઈએ. આ દેશના દરેક નાગરિકની